નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના બાંધકામ જગત સાથે સંકળાયેલ સૌરાષ્ટ્રભરના બિલ્ડરો માટે રાજકોટમાં સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટ તથા રાજકોટ બિલ્ડર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભાનું આયોજન રેજન્સી લગુન રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું। આ તકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની હાજરીમાં ક્રેડાઈ મહિલા વિંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપક્રમે યોજાયેલ સમિટમાં સૌરાષ્ટ્રભરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્રના બાંધકામ જગત સાથે સંકળાયેલ સૌરાષ્ટ્રભરના બિલ્ડરો માટે સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટ તથા રાજકોટ બિલ્ડર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભાનું આયોજન રેજન્સી લગુન રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પ્રોપર્ટી એક્સપો 2023નું લોન્ચિંગ કરાયું હતું। ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપક્રમે યોજાયેલ સૌરાષ્ટ્રના રિયલ એસ્ટેટ સમિટમાં બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમિટમાં નવીનતમ ટેકનોલોજી, બિલ્ડિંગ મટીરિયલ્સ, પર્યાવરણ, અફોર્ડેબલ હાઉસિંગ, ગવર્નમેન્ટ પોલિસીઝ સહિતના અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રના તમામ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ એસોસિએશનના હોદ્દેદારો સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા। તમારે બધા આજે એક ઠરાવ મૂકવો જોઈએ કે આજે પછી તમારા કોઈ પણ કંપનીમાં એક બેન સક્રિય તરીકે પાર્ટનરમાં જોડવું જોઈએ। પણ આમ તો સ્ત્રી સશક્તિકરણની વાત છે। નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે ભાઈ સ્ત્રીને સશક્ત કરી હોય તો સૌથી પહેલા જ્યારે કોઈ મકાન દસ્તાવેજ થાય કોઈ પુરુષના નામ પર થતો હતો। હવે બહેનોના નામ પર દસ્તાવેજ એટલા બધા થાય કે એમાં સ્ટેમ્પ ડ્યુટી ઓછી આવે, એટલે બહેનોના નામ પર મિલકત થાય, પણ એના કારણે બહેનોની સિક્યોરિટી વધે છે। કોઈ ખેતર લેવા જાય તો પહેલા એ પણ પુરુષના નામ પર થતો હતો, હવે એમાં પણ બહેનોના નામ પર એ પ્રોપર્ટી રજીસ્ટર થવા માંડી। અને એનું કારણ એનાથી ફાયદો એ થયો છે કે જે નરેન્દ્ર મોદી સાહેબની ઈચ્છા હતી કે આ બહેનો એમને સિક્યોર થાય। હમણાં પીએમ સાહેબે કાર્યક્રમ કર્યો હતો 2000માં, લગભગ 2 લાખથી વધુ બહેનો હતી, એમાંથી 20 બહેનો સાથે આપણે એક અલગ સંવાદ કર્યો। બધી બહેનોએ ખૂબ સોનું કર્યું હતું। ત્યારે સાહેબે પૂછ્યું કે તમે આટલું બધું સોનું કેમ કરો છો? કે આમાં જે પૂજા થાય છે એમાંથી સોનું ખરીદી લે છે, આ મારી સિક્યોરિટી માટે છે। ત્યારે સાહેબે પૂછ્યું કે તમારું મકાન કોના નામ પર છે? તો કે અમારા નામ પર। ખેતર કોના નામ પર છે? તો કે અમારા નામ પર। સાહેબે કહ્યું કે આ સિક્યોરિટી છે, પહેલી તમારું મકાન થયું, તમારું ખેતર થયું, આ હવે સોનું તમારા માટે સિક્યોરિટી તરીકે ત્રીજા નંબરે આવી ગયું છે। અને બહેનોને સોનું આપણા માટે આપણા ચલણમાં સૌથી વધુ છે, પણ ઘણી વાર બહેનોને ખ્યાલ નથી આવતો કે 30% મજૂરી લઈ જાય તો તમે 30% તો લોસ કરી નાખો છો। તમે ત્યાં પૂછો તમે 30% લોસ કરાવી દો છો, પણ બહેનો દાગીને ખુશ થાય એટલે તમને ભલે જે છે। કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદી સાહેબ પણ કોઈ પણ એસોસિએશન હશે, બિલ્ડર હશે, ઇન્ડસ્ટ્રી હશે, એને પૂરો સપોર્ટ કરવા માટે અલગ અલગ યોજનાઓ પણ બનાવે છે, નિયમો પણ બનાવે છે। એમાં કોઈ જગ્યાએ બાંધછોડ કરવાની જરૂર પડે તો બાંધછોડ પણ કરે કે તમારી અનુકૂળતા માટે, અથવા કોઈ એવો નિયમ હોય કે જેના કારણે તમને મુશ્કેલી નથી હોય। હમણાં મારી પાસે કેટલાક બિલ્ડરો આવ્યા, એમણે કહ્યું કે સરકારી કોન્ટ્રાક્ટર એ સરકારનું કામ કરતા હતા, એમને એમાં અડચણ હતી, પણ સ્ટીલનો અને સિમેન્ટનો ભાવ વધી ગયો કે હવે અમે પ્રોજેક્ટ પૂરા કરી શકીએ નહીં, એટલે એમણે પહેલાં તો દબાણ કરી જોયું। એમણે કહ્યું કે નવા કોઈ ટેન્ડર અમે ભરવાના જ નથી, એટલે નવું કોઈ કામ ચાલુ નહીં થાય ગુજરાતમાં। એટલે મેં એમને કહ્યું કે આ ભૂલ નહીં કરો, શૂન્યાવકાશ ક્યારેય રહેતો જ નથી, કોઈ બહારથી આવીને ભરી જશે તો તમારી જગ્યા પૂરાઈ જશે। એટલે પણ એમની કેટલીક વાત સાચી હતી, સ્ટીલના જે ભાવ વધ્યા હતા, સિમેન્ટના ભાવ વધ્યા હતા, મેં મુખ્યમંત્રીશ્રીને પણ કહ્યું ને એમણે પણ અધિકારીઓ સાથેની મિટિંગમાં સાથે બેસાડીને નિર્ણય કર્યો અનુકૂળતા મુજબ
અને પછી અમે જ્યારે સન્માનનો કાર્યક્રમ કર્યો તો મુખ્યમંત્રીનો સાથે હતા, પણ એમાં ચહેરા પર જરા વધારે તાજગી લાગતી હતી. એટલે મેં મુખ્યમંત્રીને કહ્યું કે તમે વધારે પડતો તો આપી નથી તો તેને વધારે ખુશ લાગે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિને પોતાના બિઝનેસમાં પરિસ્થિતિને કારણે નુકસાન થતું હોય તો સરકારની ફરજ છે કે નિયમોમાં બાંધછોડ કરીને પણ એના માટે અનુકૂળતા કરીને એને મદદ કરવી જોઈએ. અને તો જ એ આગળ વધીને એ વસ્તુને ડેવલપ થશે, તો વધુ રોજગારીની તકો ઊભી કરશે અને એના દ્વારા ગુજરાતને પણ મજબૂત કરશે, દેશને પણ મજબૂત કરશે. સામાન્ય સ્થિતિમાં આજે આપણે કહીએ કે પેટ્રોલના ભાવ વધ્યા, સ્ટીલના ભાવ વધ્યા. રશિયા અને યુક્રેન જેવું જ્યારે યુદ્ધ થતું હોય તો એની અસર સીધી આપણે કદાચ લડાઈમાં સામેલ નથી થતા, પરંતુ એની આ વસ્તુમાં મોંઘવારી આપણને આવવાની જ છે અને એને તમે ટાળી નથી શકતા. પરંતુ એના કારણે જ્યારે જે નુકસાન થતું હોય એવા લોકોની મદદ કરવી એ સરકારની પણ ફરજ છે. અને એ પરિસ્થિતિમાં કેટલી અનુકૂળતા કરી શકાય તમારી પણ ફરજ છે. સાથે મળીને હવામાંથી રસ્તો કાઢો એ આપણા બધા માટે અત્યંત મહત્વનું છે. આમ તો મને હમણાં એક મારા ફોટા સાથે ગુજરાતનો નકશો આપ્યો હતો. તમને મેં બધાને બતાવવાનું કહ્યું, તમે જોયું ને કે નહીં જોયું? એ કેમ બોલતા નથી? તમે બધાએ મળીને આ ગુજરાત મને આપ્યું છે એનો અર્થ એ થાય છે કે હવે 22 ડિસેમ્બરમાં આ ગુજરાત મારે સંપૂર્ણપણે તમારા બધાએ પણ સાથ આપવો પડશે. મને વિશ્વાસ છે કે આજે ટોકન તરીકે તમે આજે મને આ મેપ આપ્યો છે, પરંતુ ડિસેમ્બર 2022માં સંપૂર્ણ ગુજરાત તે આપણે સાથે મળીને જીતીશું. अब तक સાથેની વાતચીતમાં રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે અમે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરેલ હતું. સાથોસાથ સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટમાં સૌરાષ્ટ્રના વિવિધ એસોસિએશનો જેમ કે ભાવનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, મોરબી વગેરે જગ્યાએથી બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો આવ્યા છે. હાલની રિયલ એસ્ટેટની સ્થિતિ સારી છે. ક્રેડાઈ ગુજરાતે કહેલ કે આરબીઆઈમાં વિમન્સ વિંગની સ્થાપના કરી અને અમે રાજકોટમાં વિમન્સ વિંગની સ્થાપના કરી છે, જેમાં પ્રમુખ તરીકે દર્શના પટેલની જાહેરાત કરી છે. મારું નામ પરેશ ગજેરા છે. હું રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી નિભાવું છું. ખાસ તો અમારી એજીએમ એના પછી અમારી સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટ છે, જેમાં અમે સૌરાષ્ટ્રના વિવિધ એસોસિએશનો ભાવનગર, જૂનાગઢ, જામનગર, અમરેલી, પોરબંદર, મોરબી આ તમામ જગ્યાએથી બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારો આવ્યા છે. અમે લોકો જે રીતના અમે સસ્તા મકાનો કેમ આપી શકીએ, સારા કન્સ્ટ્રક્શનમાં ક્વોલિટી કેમ વધારે સારી થઈ શકે, અમે લોકો અમારા સંગઠન થકી સ્ટીલ અને સિમેન્ટના ભાવ વધારો જે થયો છે એને કેમ કાબૂમાં આવે, એ કાર્ટેલ કેમ તૂટે, આ સહિતના ઘણા બધા મુદ્દા છે. 15 મુદ્દા ઉપર અમે લોકો ચર્ચા કરવાના છીએ. સારું છે, અત્યારે એફોર્ડેબલ હાઉસિંગમાં સારું છે. પ્રીમિયમ જે પ્રોજેક્ટ છે એમાં થોડુંક એવરેજ છે, બાકી કોમર્શિયલ પ્રોજેક્ટમાં પણ સારું છે. એટલે 50% કહી શકાય, નહીં મંદી નહીં તેજી એવી અત્યારની સ્થિતિ છે. ખાસ અમારે ક્રેડાઈ ગુજરાતે કીધું કે ક્રેડાઈ આરબીઆઈમાં યુથ મહિલા વિમેન્સ વિંગની તમે સ્થાપના કરો, અને અમે અહીંયા રાજકોટમાં દર્શના પટેલને જાહેરાત કરી. આજે મને કહેતા ગર્વ થાય છે કે 100થી વધારે બહેનો આ મહિલા વિંગમાં જોડાઈ ગઈ છે. જે કોઈ બિલ્ડર હોય, એના વાઇફ હોય અથવા એની ડોટર હોય, આ બિઝનેસ સંભાળતી હોય અથવા ન સંભાળતી હોય કે ભવિષ્યમાં સંભાળવાની હોય, એને અમે એના મેમ્બર બનાવી છીએ. અત્યારે ખાસ મહિલા વિંગ દ્વારા CSR એક્ટિવિટી, એટલે અમારે ત્યાં મજૂરો કામ કરતા હોય, એને વેક્સિનેશન દેવાનું હોય, એને કોઈ રોગ હોય તો એને ડૉક્ટરની કોઈ રિપોર્ટ કરાવવાનો હોય, દવાઓ કરાવવો હોય, તો અત્યારે ખાસ એના ઉપર બેનો કામ કરી રહ્યા. ખાસ અમે આરબીઆઈ ભવન એટલે રાજકોટ બિલ્ડર એસોસિએશનનું મોટું ઓફિસ બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ. એ ઓફિસ બિલ્ડિંગ માટે આ એસોસિએશનની બદલે અમારે કંપની બનાવવી ફરજિયાત હતી. ક્રેડાઈ ગુજરાત એક કંપની તરીકે કામ કરે છે. અમે એના પાછળથી પ્રેરણા લઈ અમે રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ કંપની ફોર્મેટમાં ગયા છીએ અને કંપની અમારી રજિસ્ટ્રેશન થઈ ગઈ છે. હું એવું માનું છું કે 3જા નંબરની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી રિયલ એસ્ટેટ છે. બાંધકામ ઉદ્યોગ થકી 1000થી 1200 ઇન્ડસ્ટ્રી એની નીચે નભે છે. આપ જોશો તો એક સાઈડ ઉપર કેટલી બધી એજન્સીઓ હોય, કેટલા બધા લોકો હોય, અને એ આપણે રાજકોટ જોઈએ એવી રીતના ગુજરાત એવી રીતના આખા ભારત ભરમાં ડેવલપમેન્ટ સિટી છે. એટલે સૌથી મોટો જો રોજગારી આપતો કોઈ ઉદ્યોગ હોય તો રિયલ એસ્ટેટ છે. ખાસ અમે તો વચમાં એક તમામ સભ્યોની મિટિંગ બોલાવીને રાજકોટ બિલ્ડર એસોસિએશનને ભાવ વધારો જાહેર કરવાની પરિસ્થિતિ સર્જાણી હતી. અમારી હજી એવી ઈચ્છા છે કે લોકો એના સપનાના ઘરમાં એક વ્યાજબી કિંમતથી લઈ શકે.
પણ આપ જોશો કે કોરોના પછી આ યુક્રેનના યુદ્ધમાં જે 40-42 રૂપિયા સ્ટીલના હતા 80-82 રૂપિયા થઈ ગયા, સિમેન્ટમાં ભાવ વધારો થયો, રેતી કપચીમાં થયો, ફરજિયાત ભાવ વધારો કરવો પડ્યો છે. કૃત્રિમ છે, કુદરતી છે, ખબર નથી, પણ જો ભાવ વધારો હજી એમાં ભાવ કંટ્રોલમાં આવે અથવા સસ્તા થાય તો અમે પણ જાહેર કરશું મકાન સસ્તા દેવાની. ખાસ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. અમારા નિમંત્રણને માન આપીને અમારા કાર્યક્રમમાં હાજરી આપવા આવે છે. અને મેં ઘણા સમય પછી આવા એક પ્રદેશ પ્રમુખ જોયા છે જે હિંમતથી કામ કરે છે. નાનામાં નાના પ્રશ્ને કોઈ પણ એસોસિએશન હોય, કોઈ પણ વ્યક્તિ એને સાંભળે છે અને એનું નિરાકરણ લાવે છે. એટલે ખૂબ આનંદની લાગણી અનુભવું છું. अब तक સાથેની વાતચીતમાં ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશનના વિમન્સ વિંગના પ્રમુખ દર્શના પટેલે જણાવ્યું હતું કે અમને એક વિચાર આવ્યો કે સોસાયટી માટે કંઈક આપવું છે. તેના માટે નારીથી વધુ સારું કોઈ સમજી ન શકે, ત્યારે અમારે CSR ફાઉન્ડેશન કરવું હતું, જેમાં લેબર વેલફેર માટે કામ કરવું હતું. 1 મહિના પહેલા વિચાર આવેલો ત્યારે 30 બહેનો હતા. આજે 102 બહેનો સભ્ય થયા છે. અમે વર્ષ દરમિયાન લેબર વેલફેર એક્ટિવિટીમાં પહેલા લેબર વિમન્સ વેલફેર, લેબર ચાઇલ્ડ વેલફેર અને લેબર સ્કિલ ડેવલપમેન્ટને લગતી તમામ કામગીરી કરીશું. હા, myself is Darshana Nikhil Patel and I am president of Credai Rajkot Builder Association Women's Wing. જ્યારે એક થોટ આવ્યો તો માઇન્ડમાં કે કંઈક સોસાયટીને આપવું છે, તો એના માટે મહિલાઓથી આપણે કહીએ ને કે એક નારી એનાથી વધારે કોઈ સમજી ના શકે કે CSR ફાઉન્ડેશન કરવું હતું. તો એના માટે અમે બિલ્ડર્સ એસ્ટેટ, રિયલ એસ્ટેટ લોબીની બધી વાઇફ્સ, ડોટર ઇન લોસ અને એમના મધર્સ, તો આપણે આ બધા લેડીઝને વાત કરી કે આપણે CSR ફાઉન્ડેશન કરવું છે, જે આપણા બિલ્ડર લોબીમાં લેબર વેલફેર માટે કંઈક સારી વસ્તુ આપી શકીએ આપણે, જેમના માટે એમના હેલ્થ ચેકઅપ્સ, એમના અવેરનેસ પ્રોગ્રામ્સ અને એમને મેડિસિન પણ આપણે ફ્રી અપાવી શકીએ. તો જે માણસો, જે આપણે કામદારો આપણા બિલ્ડિંગ ક્ષેત્રે વર્ક કરે છે, તો એ લોકો માટે આ એક બહુ સારી વસ્તુ છે કે જેના આપણે આ CSRના આધારે એને આપણે આ હેલ્પ આપી શકશું. તો એના માટે અમે આ વિંગની રચના કરી અને હું સિન્સિયરલી થેન્કફુલ છું કે આપણા પ્રેસિડન્ટ ઓફ રાજકોટ બિલ્ડર એસોસિએશન મિસ્ટર પરેશભાઈ ગજેરા, એમની ગાઈડન્સ અને એમના એન્કરેજમેન્ટથી આજે અમે આ વિંગમાં લોન્ચિંગ થઈ રહ્યું છે. અને ખૂબ સાથ સહકાર મળ્યો છે RBA ટીમ મેમ્બર્સ, બોર્ડ મેમ્બર્સ, RBA યુથ વિંગ અને હવે એક આ નવા ક્ષેત્રે ક્રેડાઈ રાજકોટ વિમેન્સ વિંગનું લોન્ચિંગ થઈ રહ્યું છે. હા, અમે 1 મહિના પહેલાં આનો વિચાર આવ્યો હતો અને આજે અમે 1 મહિનાના અંતર્ગતે અમે આજે 102 વિમેન્સ આમાં જોડાઈ ગયા છે. અને વી લુક ફોરવર્ડ કે આમાં હજી ઘણા મેની મોર બિલ્ડરો છે રાજકોટમાં, તો એ બધાની અમે આશા કરીએ છીએ કે બધાની વાઇફ સામેથી લુક ફોરવર્ડ અને આમાં જોડાય આ વિંગમાં. આપણે છે ને વાર્ષિક એક્ટિવિટીઝમાં એવી રીતે બાયફર્ગેટ કર્યું છે કે લેબર વેલફેર એક્ટિવિટીમાં અમે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે: લેબર વિમેન વેલફેર, લેબર ચાઇલ્ડ વેલફેર અને લેબરને સ્કિલ ડેવલપમેન્ટ. પછી આપણે વાત કરીએ તો પર્યાવરણની, એન્વાયરમેન્ટ, અર્બન આર્ટ એન્ડ ધેર સસ્ટેનેબિલિટી, આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ. તો આ બધા જે સોફ્ટવેર એસ્પેક્ટ્સ છે ને, જે એક સારું કન્સ્ટ્રક્શન માટેના નીડેડ હોય, તો એના અંગે એને અનુરૂપ લીગલ ફાઇનાન્સ છે, એડવાઇઝરી છે, લીગલ જાણકારી, ઇન્કમ ટેક્સના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. તો આ બધી એસ્પેક્ટ્સમાં થોડું એવું બને છે કે વિમેન્સ પાછળ રહી જાય છે. તો આ વિંગની રચના હોવાથી આ અવેરનેસના પ્રોગ્રામ્સ લેશું કે જેમાં લેબરને પણ ફાયદો થશે અને સેલ્ફ મોટિવેશનલ અને સેલ્ફ ગ્રૂમિંગના પણ અવેરનેસ થશે લેડીઝમાં. એટલે એના ઉપર જ મને આ કહેવત યાદ આવી કે સ્ત્રી એક એવી ગુરુ છે કે જે શર્ટના બટન તો સાંધી લે છે, પણ એક વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ એ જોડી શકે છે, એટલી તાકાત ધરાવે છે. જો હાઉસ મેનેજમેન્ટ એનાથી સુપર રીતે થતું હોય, તો આજે આ ક્ષેત્રમાં લેડીઝનું જ્યારે ઇનપુટ આવશે ને, કે બાંધકામ તો બધા બિલ્ડર બહુ સરસ કરી રહ્યા છે, તો આજે એ જ બાંધકામમાં આવા નાના નાના મેટરમાં જ્યારે ઘરની વહુઓ, દીકરીઓ જ્યારે જોડાશે ને, તો એ આજે એક અલગ જ લેવલ ઉપર આપણું પ્લેટફોર્મ આવશે. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે આ વિંગથી. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.